કે બેભાન જેવા થઈ ગયા, મારી બેબી ક્યાં ગઈ, મારી બેબી ક્યાં ગઈ, મારી બેબી ક્યાં. હવે આપણે તો ખાઈ પીને નિરાંતે આવ્યા બાપુ. અમારી ડેલીએ ઓછામાં ઓછા 500 માણસ. એટલે હું પાછી પૂછું છું કે શું થયું. એટલે અમારા હંસાબેન હતા સ્કૂલમાં ટીચર, એના જેટલી હાઈટ અમિતાભ જેટલી. એક લાફો મારી દઈશ મને કે હું થયું વાળી, આ તારા બાપાને કાંઈક થઈ જશે હાલ. એટલે ગીરદીમાં હાથ પકડીને મારા કાકા, મણિભાઈ બેબી આવી ગઈ, મણિભાઈ બેબી આવી ગઈ. મારા કાકા બોલ બોલ કરે, મારી બેબી ક્યાં ગઈ, મારી બેબી. આંખ ખોલીને મને જોયો અને જે રોવે 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 ને ભેટી પડ્યા. આ પ્રસંગ ઉપરથી મારે એ કહેવું છે કે આપણે ઠાકોરજીથી વિખૂટા પડેલા. ઠાકોરજી આપણા માટે કેવું કલ્પાંત કરે છે, આપણને શોધે છે. શોધવા માટે વલ્લભને મોકલા. વલ્લભે આપણા માટે ઉઘારા ચરણે શ્રમ લીધો. આપણે તો પ્રવાહીમાં ભળીને જલસાથી ખાવાનું ને પીવાનું ને રખડવાનું. કોઈ એમ કે હાલો અહીંયા સત્યનારાયણમાં હાલો, કોઈ કે હાલો મહાદેવમાં ઈલાબેન હાલો, કોઈ કે હાલો રૂપાલ હાલતા હાલો, કોઈ કે હાલો અંબાજી હાલતા હાલો. હવે વલ્લભ પધાર્યા, જીવને ઓળખી ગયા. શોધીને આપણો હાથ કોના હાથમાં દીધો? ગોવર્ધનનાથજીના. અને પ્રભુ જે પ્રસન્ન થયા, વલ્લભ તમારા સિવાય આ કામ કોઈ ન કરે. એટલે મારા મામા મૂકવા આવેલા અને હંસાબેન લઈ ગયા. મારે કહેવાનો આશય આના દ્વારા એ જ કે આપણે ખોવાઈ જઈએ છીએ તો સૌથી વધુ દુઃખી આપણા ગોવર્ધનનાથજી થાય છે કે આ પ્રવાહીમાં ખોવાઈ ગયો, આ મારો છે અને કેમ આવો નીકળો. પણ જો કૃપા તમને કહું, છોડતા નથી. પોલીસમાં નામ લખાવી દીધું તો આપણું વલ્લભને કહી દીધું, વલ્લભ કુળને. અને એટલે જ જો રઘુકુળે નથી, યદુકુળે નથી, વલ્લભ કુળ કેમ છે? વલ્લભ પંઢરપુર આવ્યા. નક્કી હતું મારે બ્રહ્મચર્ય જ પાડવું છે, એટલે 32 વર્ષના હતા. ઉઘાડા ચડે કેટલી પરિક્રમા કરી. વિઠ્ઠલનાથે કહ્યું, વલ્લભ અમને તો ઈચ્છા એક છે, હું નંદન તમે તાત. તમે મારા પિતા બનો અને તમારા ઘરે હું આવું તો મારું નામ તમે તમારા સૂતને વિઠ્ઠલ પાડજો. તો વિઠ્ઠલનાથ પાડ્યું ને. અને શ્રીજી બાવા ત્યાં પ્રગટ થયા અને કહ્યું, નિશ્ચય વચન શ્રીનાથે માગ્યું, વચન લઈ લીધું. હવે વલ્લભને ક્યાં લગ્ન કરવા હતા? વલ્લભ અહીંસા. એ કહેવાય આટલી 32 ઉંમરે કોણ, એટલે કોણ છોકરી દે? એ કે કાશીમાં આ બ્રાહ્મણ તમારા ચરણે આવશે અને તમને પગે લાગીને કહેશે કે વલ્લભ તમે મારા આ પુત્રી સાથે વિવાહ કરો. અને ખરેખર વલ્લભ પધાર્યા, માને બોલાવ્યા, ઘરનાને બોલાવ્યા અને વિવાહ કર્યા. અને મહાલક્ષ્મી બહુ જ્યારે અને પછી વંશ શરૂ થયો. આજની તારીખ સુધી એ વંશ ચાલે છે. શું કામ? જેટલા જીવ વલ્લભના હતા એ બધાને બ્રહ્મ સંબંધ આપી અને વલ્લભે કૃતાર્થ કર્યા. હવે પેઢી દર પેઢી વૈષ્ણવ તો એ વૈષ્ણવ જેને કૃતાર્થ કર્યા એના છોકરા, એના છોકરા, એના છોકરા, એના છોકરા, એનું કોણ? સ્વવંશે સ્થાપિતા શેષ સ્મયાપહ. પોતાના વંશમાં વંશ વહેલો ચાલુ આજની તારીખ સુધી આટલા બધા બાળકો બિરાજે છે.
આપણને સ્પષ્ટ કહ્યું છે, બ્રહ્મ સંબંધ વલ્લભ દ્વારા જ લેવાય. ગમે એટલા ભાઈજીઓ આવે ને ગમે એટલા બાઈજીઓ આવે, કોઈનો અધિકાર નથી. અધિકાર ખાલી વલ્લભ કુળનો છે અને એ જ ફલિત થાય. તો મારા વાલા, મારે આ જ કહેવું છે કે ભૂલા ભલે પડી ગયા, ત્યાં એકલા પડી ગયા. હવે માનો કે મને કોક લઈ ગયું હોત, ક્યાંક ખોટી જગ્યાએ મૂકી દીધી હોત, પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. મારી બાના મનમાં એક વેમ ગરી ગયો કે બેબી તે અન્યાશ્રય કર્યો ને. પછી મેં કીધું બા હું દર્શન કરવા નથી ગઈ. મારા હમખા, મારા ગળાના હમખા, મારી બાને અન્યાશ્રયનું બહુ જ હતું. તમારે બીજું ભૂલ થાય તો વાંધો નહીં, પણ અન્યાશ્રય નહીં કરવાનો. આપણા ઠાકોરજીને છોડીને બીજે નહીં જવાનું. મને કે મારે માથે હાથ મૂક, પછી જ હું જમું, પ્રસાદ લઉં. રાતના 11 વાગ્યા હતા. મેં એના માથે હાથ મૂક્યો અને જે ઓલા મામાની દીકરી આવી હતી એને પૂછ્યું. એ કે ના, હું ને બેબી બેન બે બહાર હતા અને મારા પપ્પાએ પૈસા આપ્યા એટલે અમે માટલાની કુલ્ફી ખાધી. મારી બાકે એટલે જ પાછી આવી, કારણ કે વલ્લભની હતી ને, એટલે વલ્લભ એને કંઈ જવા ન દીધી. તમે એકવાર એક ખીલે બંધાવ ને, તમે જો ગાય ઘણી બધી હોય બજારમાં વેચાતી. હવે તમારે ગીરની ગાય લાવી છે. આરાધ્ય કહે છે આપણે ફાર્મ હાઉસમાં ગાય રાખીએ, બરાબર. હવે એવી બછડાવાળી મળતી નથી, એટલે આપણે હજી રાહ જોઈએ છે. તો કેટલી બધી ગાય હોય, એમાંથી ને તમે જે ગાય લઈ આવો ને ખીલે બાંધો, એ ચરવા જાય તો સાંજે તમારા ઘરે આવશે કે બીજે જશે, અને આવીને ખીલા આગળ ઊભી રહી જાય. અમે નજરે જોયું છે ગામડામાં, મામાના ઘરે ગાય હોય તો વારા કાઢ્યા હોય, એક દી આ ચરાવા લઈ જાય, એક દી આ ચરાવા લઈ. તો ઓલું ધણ આખું નીકળવું હોય ને, તો મામાની ગાય હોય ને એ અમારે ડેલી તરફ જ વળે, અને ઓલો ખીલો ને આવીને ઊભી રહી જાય. ગાય મારવાલા અન્યાશ્રય નથી કરતી, એ પોતાના ઘરે આવે છે, એ ખીલે બંધાય છે. આપણને વલ્લભે ખીલે બાંધી દીધા છે. ગાય કેવી ચરવા માટે જાય, પણ બીજાને ઘરે જાય છે. બીજાને ઘરે ગઈ હોય, પરાણ લઈ ગયા હોય તો પાછી આવે. હમણાં અનુભવ છે. પેલા મોળાકત હોય ને એટલે ગામમાં બધા લે, એટલે નદીએ બધા સવારે ગાતા ગાતા જાય. હવે અમને તો કાંઈ કરવા ન દે, મોળાકત ન કરવા દે, જયા પાર્વતી. પણ હું બહુ હતપતણી. હું કહું ખરું નહીં તો કંઈ નહીં, આ બધા ભેગી જવા તો દો. ને મામા કે બેટા રવા દે ને, હું તને લઈ જઈશ. હું કહું ના, હું તો જઈશ જ. તો ઓલી ગાય અમારી ચરતી હોય, મામા મૂકવા આવે ને તો ગાય મામા પાસે જ આવે. આટલી બધી માંથી મારે કહેવાનો આશય એ છે કે જેની થઈ ગઈ 500 ગાયમાંથી એક ગાય અમે લઈ આવ્યા. હવે એ ગાય કોની થઈ ગઈ? જેણે લીધી એને. પછી બીજે જાય ખરી? એ મારા વાલા, પશુ બીજે પોતાના માલિકને છોડીને નથી જતા, તો આપણાથી થોડું જવાય? આપણે તો બધા વલ્લભના વાલા છીએ. આપણે તો બધા મારા વાલા વલ્લભના લાડીલા છીએ. તો વલ્લભને છોડીને જાય એની શું દશા થાય? મારે કાંઈ કહેવું નથી. આપણામાં અન્યાશ્રય મહાવાદક છે. પછી એ
તમે જુઓ, કૂતરું હોય ને એને તમે છોડી આવો જંગલમાં કે હવે મારે રાખવું નથી, તો આપણે બે એવા કિસ્સા જોયા છે કે આખા દૂર જંગલમાં, અત્યારે O7 છે એનાથી દૂર, ઓલા ભાઈએ કીધું કે તમારે ગાડી છે તો રીખોભાઈ મારી ભેગા આવો ને, તમે મૂકી આવ્યા. 2 કલાક એ કૂતરું પાછું ઓલા ભાઈના ઘરે આવ્યું. એને ક્યાંથી ખબર આ મારું ઘર છે, આ મારો માલિક છે. તો આપણે કરોડો જન્મથી વિખૂટા પડ્યા છીએ, ચારે બાજુ રખડીએ છીએ. ગાયને પશુને ખબર છે મારા વાલા મારું ઘર કયું છે. તો હવે આપણે સમજી જવું જોઈએ કે મારું ઘર મારા વલ્લભનું છે. બસ જ્યાં મારો વલ્લભ બિરાજે, જ્યાં મારા ઠાકોરજી બિરાજે, એ જ મારું ઘર. ગાય અને કૂતરું સમજતું હોય તો આપણાથી તો અન્યાશ્રય થાય નહીં. આ મામાના ઘરે ગાય હતી ને તો બપોરે બધા સૂઈ ગયા હોય કલાક, ને મામી પેલા આમ દળે. મામી એકલા જ જાગતા, સવારે 4 વાગ્યાનો ઉઠાવીને રાતના 11 વાગે સૂવે. એટલું કામ, બહારથી ઓલા કૂવાથી પાણી ભરવાનું, નદીએ કપડાં ધોવા જવાના ને દળવાનું ને બધું આમ ગાર કરવાની ને છાણા થાપવાના ને મામીને બહુ કામ હોય. તો મારે એ કહેવું છે કે સાંજે ઓલી ગાય હોય ને એને ખવડાવવા બપોરે કોક આવે કે આજે ગણા ગોળ છે તો ગાયનું કાઢ્યું છે. આપણે પહેલાં રોજ ગાયનું 26 વર્ષથી કાઢતા હતા, કોઈ દી કાઢ્યા વિના આપણે મહાપ્રસાદ. હવે ગાયો જ બંધ થઈ ગઈ એટલે જીવ કેવો બળે છે. એ ગાય પાસે મૂક્યો લાડવો ને રોટલી, હરામ બરોબર ગાય જુએ તો પછી મામી કહે લઈ જાજો બાબા, અમારી ગૌરી કોઈનું નહીં ખાયો. એ ગાય કોઈ દી ન ખાય. મારે કહેવા ના સહી કે આપણે જેના છીએ તેના થઈને રહીએ. કોક વાર આપણાથી બહારનું અમે ખાતા હશો એવું નથી, પણ પ્રભુને ધરાવેલું જ ખાવાનો આગ્રહ આપણે બધાએ રાખવો જોઈએ. મનને વ્યગ્રતા એ કરવાની કે આજે સારું આ બધાની હારે ના છૂટકે લેવું પડ્યું, ભલે મિશ્રી પધરાવી હોય આપણે બધું, પણ બહારનું એ તો બહારનું છે. એક બેન કે બેન મને બહારનું એટલું ભાવે ને તો ઠાકોરજી પધરાવ્યા તોય મેં બહારનું ન છોડ્યું. એ કે પછી શું થયું, જ્યારે બહારનું ખાવ ને ત્યારે મને ઝાડા થઈ જાય, ડાયરિયા થઈ જાય. હવે 3-4 વાર આવું થયું. હવે કે નામ દે ને કોઈ તો હું કહું ના. બહુ દીકરો આગ્રહ કરે ને તો મારું ભેગું લઈ જાઓ, મમ્મી તું મણિબેન પટેલ જેવી છું. એ કે ભાઈ ભલે. કહેવાના આશય એ કે ઠાકોરજીને આપણે અન્યાશ્રય કરીએ છીએ એ ગમતું નથી. એ કહે છે પશુ હોય ને એ સમજે છે કે માલિકના ઘરે જ જવાય. તો આપણે તો આપણો માલિક કોણ? વલ્લભ. આપણા ઘરે બિરાજતા ઠાકોરજી. આજે જ એક